લોકસભા ચૂંટણીનો મહાપર્વ સમગ્ર દેશમાં ઉજવવા જઈ રહ્યો છે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા તમામ લોકસભાના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ચૂંટણીના પ્રચાર પ્રસારમાં જોડાઈ ચૂક્યા છે। સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો ત્યારે તેઓ આજરોજ ક્રિકેટ રમવા પહોંચી ગયા હતા। મુકેશ દલાલને ક્રિકેટ રમતા જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા અને સાથે સાથે તેમના પ્રયાસને વધાવી લીધો હતો। મુકેશ દલાલે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના રણનીતિથી લડશે અને 7 લાખ જેટલી લીડથી આ ચૂંટણી તેઓ જીતે છે અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે એવો દાવો એમણે કર્યો હતો। લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સુરતના લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલને તમે સીધા જોઈ શકો છો કે તેઓ ક્રિકેટ રમી રહ્યા છે। સૌ કોઈ ઉમેદવારો સૌ કોઈ કાર્યકર્તાઓ પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ તમે જોઈ શકો છો કે અહીં ક્રિકેટ રમી રહ્યા છે અને લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે। લોકોમાં પોતાની આગવી ઓળખ બતાવવા માટે તેઓ ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં પોતાનું સ્થાન બનાવવા માટે લોકો સાથે જોડાઈ રહ્યા છે। તો અત્યારે હાલ સીધા આપણે જે મુકેશ દલાલ છે એમની સાથે આપણે વાત કરીશું કે કઈ રીતે તેઓ અહીં ક્રિકેટ રમી રહ્યા છે અને જો અત્યારે તમે વિકેટ કીપિંગ કરી રહ્યા છે અત્યારે મુકેશ દલાલ ને શરૂઆતમાં તેઓ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે। સુરત મહાનગરપાલિકાની કેપ્ટનશીપમાં તેઓ ક્રિકેટ પણ રમી રહ્યા હતા અને હાલ અત્યારે જ્યારે સુરત લોકસભા માટેની તેમની જ્યારે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક જે મુકેશ દલાલ છે તેઓ અત્યારે ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે। આપણે સીધી એમની સાથે વાત કરીશું કે કઈ રીતે હાલ તેઓ જોડાયા છે, તો આપણે હાલ તેમની સાથે વાત કરીશું કે જ્યારે તેઓ અહીં ક્રિકેટ રમી રહ્યા છે શું કહેશો મુકેશભાઈ? આપ ક્રિકેટ રમી રહ્યા છો, લોકો સાથે શું કહેશો? ક્રિકેટનો જીવ છું। અમારા વિસ્તારમાં ક્રિકેટની ટુર્નામેન્ટના ઉદ્ઘાટન માટે બોલાવ્યો છે એટલે ક્રિકેટમાં સ્વાભાવિક છે હાથ સ્વાભાવિક છે હાથ સાફ કરી કેવી રણનીતિ અન્ય પાર્ટીઓને હરાવવા માટે? રણનીતિમાં અમારી સમગ્ર ટીમ મેદાનમાં છે, પ્રજા પણ મેદાનમાં છે અને પ્રજા કેટલી બધી છે કે 7 તારીખ આવે અને કોંગ્રેસના ટુકડા સાફ કરીએ। કોંગ્રેસ એમ કહે છે સુરતમાં મુકેશ દલાલને 1.5 લાખની લીડ તમે હરાવી છે। કહેવા માટે કોઈ પણ કહી શકે છે, સપના જોવાનો દરેકનો અધિકાર છે। હકીકત એ છે કે કોંગ્રેસ સુરતમાં ડિપોઝિટ ગુમાવે છે। ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 7 લાખ મતથી ચૂંટણી જીતી લે છે। કોંગ્રેસના ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણીનું એવું કહેવું છે કે મુકેશ દલાલને કોણ ઓળખે છે સુરત? એના કદાચ 1000 અને લાખ કરોડ લોકો મને ઓળખે। એનું બેકગ્રાઉન્ડ કદાચ નહીં હશે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે 5 ટર્મ રહ્યો છે, સતત 3 ટર્મ કોર્પોરેટર રહ્યો છું। સુરત શહેરનો કોઈ ખૂણો એવો નથી કે મારા પગ ક્યાં નહીં પડેલો। આખું સુરત શહેર મુકેશ દલાલને ઓળખે અને મુકેશ દલાલ તો એક સામાન્ય કાર્યકર્તા છે। મુકેશ દલાલ કોના સિમ્બોલ પર ચૂંટણી લડી રહ્યો છે, કયા મુદ્દા પર ચૂંટણી લડી રહ્યો છે? મુકેશ દલાલ લડી રહ્યો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની કામગીરી પર। નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યો છે મુકેશભાઈ ચૂંટણી લડી રહ્યો છે કમલના નિશાન પર। ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યું છે, એનું મહત્વ છે। આપ જણાવજો, ભારતીય જનતા પાર્ટીની ઘણા વર્ષોથી સરકાર સુરતમાં રહી છે, ઘણા કાર્યો પણ કર્યા છે એવું લોકો કહે છે, ત્યારે હવે એવા કયા કાર્યો છે કે આપ જ્યારે સત્તા પર આવશો તે કાર્યો હાથ કરશો? અમારા સાંસદ શ્રી દર્શનાબેનને પણ ઘણા કામો ખૂબ કામો કર્યા છે। હવે જે કામો એમના અધૂરા રહ્યા છે, આગળ અપૂર્ણ રહ્યા છે તો પ્રક્રિયા હેઠળ છે, એ કામો પૂર્ણ કરવાની સ્વાભાવિક જવાબદારી મારી છે અને એ જવાબદારીઓ નિભાવશે। રણનીતિ શું રહેશે, મહત્વની રણનીતિ? ભારતીય જનતા પાર્ટીની રણનીતિથી લડશો કે આપ પોતાની રણનીતિ બનાવશો? ભારતીય જનતા પાર્ટીની રણનીતિ એ મારી રણનીતિ છે અને અમે અમારી લડાઈ અમારા કાર્યકર્તાઓ પેજ સમિતિ સુધી અમારી પાસે કાર્યકર્તાઓ ઉપલબ્ધ છે અને અમે પેજ સમિતિ સુધીના તમામ કાર્યકર્તાઓનો સંપર્ક આજ કરી રહ્યા છે। એમના સહારે અને એમની મહેનતથી
નરેન્દ્ર મોદીના વિકાસના કામો પર અમે જીતીશું. 80 થી 90% મતદાનની આપણે વાત કરી. હા, અમે લક્ષ્ય રાખ્યું છે 80 થી 90% મતદાનનું. 80 થી 90% મતદાન અમે કરવા માટે કંટ્રોલ મહેનત કરીશું. અને એમાં મને શંકા નથી કે અમારા કાર્યકર્તાઓની ફોજ મતદારોમાં જે રામ મંદિર બન્યા પછી જે વાતાવરણ બન્યું છે એ વાતાવરણ બન્યું જોતા મને લાગે છે કે સુરત શહેરમાં ખૂબ ઊંચું મતદાન થશે. 5 થી 7 લાખની લીડ. તમે કેટલી લીડ સુધી? 7 લાખ. આપણી સાથે મુકેશભાઈ દલાલ જોડાયા હતા. તેમણે સમગ્ર વિશે માહિતી આપી હતી. ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, લોકો સાથે ક્રિકેટ રમી રહ્યા છે અને જ્યારે જીતની વાત કરી તો 7 લાખ લીડથી જીતવાની વાત કરી છે. ને રણનીતિની વાત કરીએ તો રણનીતિ ભારતીય જનતા પાર્ટીની રણનીતિથી મુકેશ દલાલ આ વખતની લોકસભાની ચૂંટણી લડશે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું મિત્ર આજપુર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.